સો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે ફાઇનલી અમદાવાદ. મનાલીની ટૂર અમારી પૂરી થઈ છે અને અમદાવાદ પહોંચ્યા ઘરે. આજે એવું થયું કે ફાઇનલી ઘરે પહોંચ્યા તો હાશકારો તો આજે થયો, મજા તો ત્યાંય આવતી હતી, પણ જે હાશકારો કહેવાય ને કે છેલ્લે બધે ફર્યા હોય ને પણ ઘરે જેવી મજા આવે ને એવી બીજે ક્યાંય ના આવે. તો ખરેખર એ વાત સાચી છે કે તો અમે લોકો ઘરે પહોંચ્યા છે આજે જ. બધા અલગ પડ્યા છે. હવે થોડાક દિવસ ગમશે પણ નહીં અમને લોકોને. પર્સનલી અમને નહીં ગમે, એ લોકોને ખબર નહીં ગમશે કે નહીં ગમે. મને ને પૂજાને તો નહીં ગમે બિકોઝ કે દીપ ને એ લોકો સાથેની અમારી મેમરીઝ બહુ બધી ક્રિએટ થઈ ગઈ છે. તો યસ, હું પૂજા અને સૃષ્ટિ ત્રણેય લોકો અમે જઈએ છીએ. ચિંતનનો બર્થડે છે આજે, તો અમે લોકો જસ્ટ આજે જ પહોંચ્યા છીએ. તો એને આઈડિયા કંઈ જ નથી કે અમે લોકો એને સરપ્રાઈઝ આપીશું, આવી રીતે આવીશું આ તે. તો હું સરસ મજાનો રેડી થઈ ગયો છું. પૂજા રેડી થઈને જતી રહી છે એને ફ્રેન્ડના ઘરે અને ફટાફટ અમે બંને અને તો ફટાફટ અમે ત્રણેય પહોંચ્યો છે ચિંતનના પીજી પર. એને સરપ્રાઈઝ આપીએ અને પછી ચિંતન જ્યાં કહેશે ત્યાં જમવા જઈશું આપણે. ફટાફટ જઈએ છે. તો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ ચિંતનના પીજીએ જવા માટે અને સૃષ્ટિ અત્યારે આવી રહી છે અને અમે ત્રણેય અત્યારે જઈએ છીએ અને વચ્ચેથી કેક પણ લેવાની છે અને બહુ જ એક્સાઇટેડ છું. પણ મને એવું બી છે કદાચ કે ક્યાંક બહાર જતો રહ્યો હશે તો શું થશે, એટલે હવે જોઈએ ત્યાં જઈને શું થાય છે, આપણું પોપટ ના થઈ જાય. એને કઈ જાતની ખબર છે જ નહીં. હા, એને બિલકુલ બી નહીં ખબર. અને મેં જાતે કીધું, મેં કીધું આપણે કંઈક મતલબ કરવું જોઈએ કારણ કે એને ત્યાં પીજીમાં મતલબ એવું કંઈ સારું તો હોય નહીં. હા, એટલે ચલો એવું બર્થડે જેવું ફીલ ના થાય પીજીમાં. યસ, એટલે આપણે જઈને એના રિએક્શન લઈએ. ચલો ગાઈઝ, ફાઇનલી હું પૂજા આવ્યા છે અત્યારે કેક લેવા માટે. એક કામ કર ને પણ આવી લઈ લે, અને કેક સિવાય બી બીજી ઘણી બધી વસ્તુઓ છે. એક કામ કર, કચોરીઓ કાપી લે. હું લે કચોરીઓ લઈ લે. જો અહીંયા કેટલી બધી આઈટમો પડી છે. ઓ ભાઈ, સો ફાઇનલી અમે લોકોએ આ કેક પસંદ કરી છે અને આ કેક હવે અમે લોકો લઈએ છીએ ચિંતન માટે. લો સાહેબ, લખી દો આમાં નામ ચિંટુ. કેકની સાથે સાથે થોડો નાસ્તો પણ લેવાઈ ગયો. ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ પણ ચિંતન જો ત્યાં જઈને ગેમ રમતો હશે ને તો એને બહુ મારીશ પહેલા. ચલ 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 ફટાફટ ઉપર. નાગરે નંદજી ગેમ રમતો હશે તો ગયો. અલે અલે, આ તો ઉઠો લાગે હજી. હા, જવાના યાર. ક્યાં? થેન્ક યુ. સારંગપુર જવાના. અત્યારે? 1 વાગે. અચ્છા, થેન્ક યુ. સરસ. લ્યો, હેપી બર્થડે. થેન્ક યુ. મને લાગ્યું તો આવવાનો. લ્યો બોલો. અમદાવાદ તો હોય ને કે આવવાના તો હોય ને એમ. આવો આવો મિત્રો, કેમનું ચાલે છે? શાંતિ? મહાદેવ મહાદેવ. બસ શાંતિ ભાઈ, તમે કયો? બસ કાલે રાત્રે કેક કટિંગ કરીને પછી રાત્રે કેક કટિંગ ગેમ ચાલુ હશે તારી. પાછો. એટલે જ પૂછ્યું, મેં કીધું શું કરવું એને બર્થડેમાં. ના ના, એક્ઝામ હતી ને આજ તો. આજ તો પેપર હતું. સવારે ભાઈ જાગતો હતો. ચલો ચલો કેક કટ કરો. બોલાઈ લે બધાને. તો અમે લોકો પહોંચી ગયા ભાઈ અને આ છે અહીંયાનો એનો રૂમ. ચલો આપણે પહેલા ફોટોઝ ક્લિક કરી લઈએ. આ કેનો માથા લે ચલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ચિંતન, હેપી બર્થડે ટુ યુ. આ તો પહોંચી જ છે. અરે દઈ દે, આખી દઈ દે. કેવું હાલે તમારે બધાને? શાંતિ છે? તમારે એક્ઝામ હાલે? બધાને એક્ઝામ જ છે એમ? ચલો લઈ લો એક પીસ આપી દે બધાને. ભાઈ આવતા રહો ને યાર. લઈ લો યાર, કેમ હાલ શર્માવો કેમ યાર? લઈ લે હાલો. કેમેરામાં આવતા શરમ આવે. એવું હે? કેમેરામાં આવતા શરમાઈ? કોણ પેલી કોઈ ના પાડશે તને? એવું હે? હા એ હોય ભાઈ. તું કેમેરામાં આવ્યો તો કે વાહ, કેમેરામાં નહીં આવે પણ કટ હો જાયગા ભાઈ. તો અત્યારે અમે બધાય ચિંતનના મિત્રો સહિત અમે બધાય જઈએ છીએ અત્યારે પિઝા ખાવા માટે અને બધાય હવે મિત્રો છે તો પછી બધાને પાર્ટી આપવી તો પડે જ, હે ને ભાઈ? હાલો હાલો, એમાં કપડાં શું બદલાવાના હોય એલા ખાવામાં? એટલે તમને એવું વાંધો નહીં ને આમ લોકો આવી અરે ના ના, અમને વાંધો નથી. હા, અમે તમને કહે છે કે તમને અમને શું વાંધો હોય? બધા જ આમ થઈ ગયા છે. ના ના, એમાં શું વાંધો હોય? બધા હરખત છે. એટલે જવાનો પ્લાન એકચ્યુઅલી એમાં એવો હતો ચિંતનના બધા દોસ્તારોને ભેગા લઈ જવાનો ક્યાંક પ્લાન હતો, પણ અમે આવી ગયા એટલે હવે અમે એના ભેગા જવાના બધા લોકો જઈએ છીએ અત્યારે પીઝા ખાવા માટે. તો અમે બધા લોકો અત્યારે થોડા ઘણા ચાલતા જઈએ છીએ. ફાઇનલી 2 હિરોઈન પહોંચી ગઈ છે. ચલો, કે અહીંયા બેવું કે મોટું ટેબલ અહીંયા બેસી જાવ.
બસ હરખા જ છે બધાય બેસી જાઓ નીચે આવતા રહો. ગોઠવાઈ જાઓ અહીંયા ઓલરેડી છે કોઈ. હા. ગોઠવાઈ જાઓ હાલો કેટલા જણા છે આપણે ટોટલ 2 2 4 2 6 2 8 9 10 જણા છે ને ભાઈ અહીંયા ડિસ્કશન ચાલી રહ્યું છે કે પિઝા ક્યાં મંગાવવા બરાબર બધાય કન્ફ્યુઝનમાં બેઠા છે અત્યારે કે કયા મંગાવવા આટલું કંઈ ભણવામાં ડિસ્કશન કર્યું તમે કે નથી કર્યું કોઈ સાચું કહેજો આટલું કન્ફ્યુઝન ના થાય ઘરે વ્લોગ જોશે એટલે કર્યું છે ને બાકી ન જોતા હોત તો તો વાંધો નહીં अब ढूंढूं मैं कहाँ ऐसा वो जहाँ सारे सवालों का हिसाब हो जिसमें પીઝા આવી ગયા ચાલે લેવા દેવામાં જ રહેવો કે ભાઈ ખાવો પછી ચલો ખાવા માંડો તો ફાઇનલી કોક આવી ગઈ છે લાઈ લેવા માંડો હાલો હું લખે હું લખ્યું પણ અચ્છા હા હેપી બર્થડે ચિંતન ગજબ જોરદાર અક્ષર થાય હો તારા मैं रुका हूँ ये दुनिया चल रही हो जैसे हवा के संग मैं उड़ूं लापता ભાઈ અમારા બધાનું જમવાનું થઈ ગયું છે અને આજે આનું જમવાનું ચાલુ છે હે ને સરસ આના કરતાં આજે ધીમો વ્યક્તિ નીકળો બરાબર છે આજે આના કરતાં ધીમો વ્યક્તિ મેં જોયો પણ નહીં શાંતિથી ખાવું નહીં આમ બી શાંતિથી ખાવું વધારે સારું પચે વધારે જલ્દી અને આપણે કોઈને પચવાનું છે નહીં આપણે ત્રિદી સુધી રહેવાનું હે એકને પચશે એને નાને તો તને તો પહેલા પચશે હા નીચું નીકળ્યું બરાબર છે ચાલો તો બધાએ ખાધા પીઝા ભાઈ ભૂખા નથી રહ્યા ને કોઈ સાચું કહેજો આ રહ્યો લાગે ના હોય બરાબર મજા આવી ને ચિંતનની પાર્ટીમાં તો હાલો ફાઇનલી અમે નીકળ્યા છીએ હવે મસ્ત પીઝા ખાઈ લીધા આનો આવવાનો ઈરાદો લાગતો નથી બેઠી રહેતી હે અને હજી પીઝા ખાવા છે ને હજી પીઝા ખાવા તારે મને તો ઓછા ભાવે છે. ચલો ગાઈસ તો બધા મિત્રો જાય છે બાય મળીએ હેપી બર્થડે તો કહી દો હેપી બર્થડે ચલો બાય મહાદેવ તો અત્યારે અમે લોકો ચિંતનના પીજી પર પહોંચ્યા છે અને ચિંતન એ લોકો ચાલીને આવે છે પણ અમારા લોકોને સામાન લેવાનો હતો અહીંયાથી થોડો અને આજે એના બધા ફ્રેન્ડ્સને મજા આવી ગઈ અને યસ હું એક વસ્તુ કહીશ કે એ લોકો અત્યારે અહીંયા પીજીમાં રહે છે બરાબર છે અને હું પણ મારી લાઈફમાં પીજીમાં રહેલો છું એટલે મને ખબર છે કે જ્યારે આ વસ્તુ મળે ને લાઈક ક્યારેક બહાર જવા મળતું હોય એમાં પણ આ પીઝા ખાવા મળે બિકોઝ જો એવું હોય કે ઘરેથી બધાની સિચ્યુએશન સરખી નથી હોતી બરાબર છે અમુક પૈસાવાળા હોય તો અમુક દર અઠવાડિયે જતા હોય ને એવી રીતે પણ અત્યારે જેટલા પણ એના ફ્રેન્ડ્સ છે બધા મીડિયમ પરિસ્થિતિવાળા જ છે તો એ બધામાં મેં આજે એ વસ્તુ જોઈ કે ભાઈ બધાને મજા આવી ગઈ અને યસ એ જ જોઈતું હતું તો તમે લોકો મને કહેજો કમેન્ટમાં કે કેટલા લોકો આવી લાઈફ જીવે છે અને આવી લાઈફ જીવીને કેટલા લોકો પસાર થઈ ગયા છે જેને બધા લોકોને ખબર હશે કે ક્યારેક પૈસા બચાવવા પડતા હોય ક્યારેક પૈસા જો વધારે વપરાઈ જાય તો ગણતરી પણ કરવી પડે સો હું જેટલા લોકો છે કે જે પીજીમાં રહે છે અને જેટલા લોકો મિડલ ક્લાસ છે અથવા તો ઘરેથી એને પૈસા આપે છે વાપરવાના આટલા પૈસામાં જ એને આટલું રોડવવાનું હોય તો યસ ઓફકોર્સ હું એમને કહીશ કે એક સારો ટાઈમ આવશે તમારો પણ અને ડેફિનેટલી થોડીક મહેનત માગશે પણ એ ડેફિનેટલી સારો સમય આવશે અને તમે બધું જ એન્જોય કરશો સો યસ ક્યારેય મોટિવેટ તમારો ન તોડતા જેના માટે તમે સ્ટાર્ટ કર્યું હતું ને એ ના ભૂલતા કે ભાઈ મેં આના માટે સ્ટાર્ટ કર્યું હતું બરાબર છે સો એ વસ્તુ તમારી અંદર રાખજો આજે બધા લોકોને મજા આવી ગઈ અને એ બધાને જોઈને મને પણ મજા આવી ગઈ સો યસ તો બસ કંઈ નહીં અમે લોકો ઘરે જઈએ છીએ આજ મારે તમને કહેવું હતું તો જેટલા લોકો પણ પીજીમાં રહે છે મજા કરો ખૂબ એન્જોય કરો પણ ભણવામાં પણ એટલું જ ધ્યાન આપો બિકોઝ તમારા મમ્મી પપ્પા તમને ભણવા માટે મોકલે છે અને મહેનત કરીને તમે પણ એને કંઈક વળતર આપી શકો એના માટે મોકલે છે સો યસ ડેફિનેટલી મહેનત કરીને આગળ વધજો જોઈ લે હજુ જસ્ટ અમે આવ્યા જ છીએ આયો મારો દીકરો મારો છોકરો આવ્યો આઈ જા માં કાનો આઈ જા હા માં હાથ હાલો તો ભાઈ અહીંયા મમ્મીને લાગી રહી છે અત્યારે ઠંડી બરાબર છે એટલી બધી ઠંડી લાગે છે કે જાણે આખું ચાદરમાં વીંટળાઈને હોઈ ગયા છે હે ચિંતનનો બર્થડે હતો શું કહેવા માંગશો તમે હેપી બર્થડે જ બીજું કંઈ નહીં કહો તમે તુમ જીઓ હજારો સાલ અહીંયા આવે એટલે રૂપિયા લઈ જાજે
પકડાઈ ગઈ ક્યાં પકડાઈ ગઈ પકડાઈ ગઈ પપ્પા અરે ફોનમાં વાત કરી લીધી ઘરે ક્યારે આવવાના છો? હે શું કે કઈ નહીં, એ તો ફોન કર્યો તો ખાલી મેં. હા જોયું શું અમને શીખવાડશો તમે કઈ નહીં ગાઈઝ ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ મજા આવી ગયા છે ચિંતનના બધા ફ્રેન્ડ સાથે મેં કીધું એ પ્રમાણે કે અમે લોકોએ જલસા કર્યા છે અને આજે અમે લોકો આવી ગયા છે મનાલીથી અમદાવાદ અને હવે અમે પાછા કેશોદ પણ જતા રહીશું અને કેશોદ શું કામ જવાનું છે પૂજા કારણ કે મારી ફ્રેન્ડના વેડિંગ છે. યસ અમારા ફ્રેન્ડ પૂજાની ફ્રેન્ડ અને અમારી પણ ફ્રેન્ડ નેહા દીદીના મેરેજ છે અને ભાઈ બહુ જલસા કરવાના છે એના મેરેજમાં તો તમે લોકો એના મેરેજના પણ વિડીયો આવશે વ્લોગ આવશે તો તમે લોકો જોવાનું ભૂલતા નહીં અને એ મેરેજના વ્લોગ હું થોડાક ડિફરન્ટ બનાવવાની કોશિશ કરીશ મને ફાવશે એ રીતે હું સિનેમેટિક શોર્ટ્સ ને બધું જ તમને બતાવીશ તો બસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ હર હર મહાદેવ કરો. હર હર મહાદેવ. જય શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી રામ. બાય 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 પેલો પછી થોડોક ખામો આવે એટલે પછી બીજાને લઈ જાય પછી અમને લઈ જાય એવી રીતનો પ્લાન કર્યો છે અત્યારે બધાને કીધું કે રિક્ષામાં વયા જાઓ બધા કે હાલતા હાલતા જા હું નજીક છે તો મેં કીધું ભાઈ હાલતા હાલતા નથી જાઉં તો પછી બધા હાલતા હાલતા જાય હા તો બોલવાનું તો એ જ છે ને જે મેં કર્યું એ अब ढूंढूं मैं कहाँ ऐसा वो जहाँ सारे